श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 37 जो अधूरो હતો कल श्री गुसाई जी के सेवक अली खान पठान और ताकी बेटी पीरजादी श्री गोकुल श्री रमण रेती के पास महावन में रहती तीन की वार्ता को भाव जो कल प्रसंग यहाँ तक आयो हतो। जो अली खान की बेटी पीरजादी ने अली खान सो कही, जो बाबाजी मोको खेलीवे को एक न्यारो मंदिर करवाई देऊं। तब वह अली खान के कारीगर बुलाई के आछो दिन देखी के मंदिर बनवाई वे को कारीगर लगाए। सो नीव એટલે पायो खोदत में एक स्वरूप श्री ठाकुर जी को बहुत सुंदर निकलो। सो वह स्वरूप कारीगर ने अली खान को दियो। सो वह स्वरूप अली खान ने अपनी बेटी को खेलीवे को दियो। तब वह स्वरूप सो वह खेलन लागी। હવે ગઈકાલે અહીંયા સુધી પ્રસંગ આવ્યો હતો કે અલી ખાનની દીકરી પીરજાદીએ પિતા દ્રવ્યપાત્ર છે એટલે કહ્યું કે મને બીજું ઘર બનાવી આપો, એમાં હું ઠાકોરજીને પધરાવીશ। આજે ઠાકોરજી પ્રગટ થયા ના, આ પહેલાં એમ કહ્યું કે મને એવું ઘર બનાવી આપો કે જેમાં હું તમે જે આ પેલા ખેલવાના ઠાકોરજી બાળપણથી આપેલા છે હું ત્યાં એમને બધું ભોગ સ્નાન શૃંગાર ભોગ બધું હું ત્યાં કરીશ। આવો ભાવ સંકલ્પ દ્રઢ હતો એટલે ઠાકોરજી સ્વયં જે આપ પ્રગટ થયા એમના ખોદકામ દરમિયાન પાયામાંથી, અને એ પછી જે પ્રગટ થયા એ કોના હાથમાં આવ્યા? પહેલાં કારીગરોના। એ કારીગરોએ કોને આપ્યા? અલી ખાનને। અને અલી ખાને તે સ્વરૂપ પોતાની દીકરીને રમવા માટે આપી દીધું। तब वह स्वरूप सो वह खेलन लागी, जो कछु अपनी देह को करे ता प्रकार श्री ठाकुर जी को हूँ लाड लडावे। जे आपणामां कहेवाय छे पुष्टि मार्गमां के सेવાનો भाव केवो होवो जोईए वैष्णवना हृदयमां? यथा देहे तथा देवे, એટલે કે જે ઋતુ બદલાય ક્રમ બદલાય એ પ્રમાણે આપણા કપડાં અને સામગ્રી ભોગ સામગ્રી બદલાય, એ બધું જ ઠાકોરજીને જ પ્રમાણે એ લાડ લડાવવા માટે લાડ લડાવવા લાगी। सो वा स्वरूप को सुंदर जलसो नहवाई वस्त्र पहराई आभरण धराई, वा स्वरूप को आछी भांति पधराई खेलन लागी। सो खेलत खेलत वा स्वरूप सो बहुत आसक्ति भई। आज छे ए श्री गुसाईजीना आ 252 वैष्णवमां एक प्रसंगमां आवशे जेमां प्रेम आसक्ति अने व्यसन एमां अलग अलग भाववाळा वैष्णवोनुं वर्णन आवशे। अने एमां आप कहेशे के शा माटे आपणा पुष्टि मार्गमां सेवा माथे जे पधरावे छे ए पछी एમને શું ફેરફાર થાય છે એ અહીંયા આ પગડ પુષ્ટ કરાય, કારણ કે મ્લેચ્છ છે એટલે ઠાકોરજી પ્રગટ થઈ ગયા છે અને એને એ સ્વરૂપને સેવા જેમ કે સવારે જગાડી અને મંગલ ભોગથી લઈ અને સ્નાન શૃંગાર રાજભોગ શયન ભોગ બધું જે કરી અને એ રીતે સેવા કરી તો એનું જે ચિત્ત છે એ રમતા રમતા એટલે કે સેવા કરતાં કરતાં ઠાકોરજીમાં આસક્તિ થઈ ગઈ। એટલે પ્રભુ પછી કૃપા કરે, એકદમ કૃપા ના કરે, પહેલાં તો આ રીતે સેવા લે ને પછી આસક્તિ થાય ને પછી પ્રેમ આસક્તિ વ્યસન એ જે છે એ આ મૂળ સેવાને કારણે। સો વાકો અને પ્રભુને વશ કરવા આમ અઘરા છે, બહુ જ અઘરા છે, કેમ કે ઋષિમુનિઓ જે વશ કરવા માટેના પ્રયત્નો સ્વબળથી કરે છે પણ એમાં એમને હજારો વર્ષ નીકળી જાય છે। પણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યએ જે કહ્યું કે ઠાકોરજીને જો વશ કરવા હોય તો સહેલામાં સહેલી રીત છે સેવા। જેને સેવા નથી તો એ સત્સંગથી પણ પ્રભુને વશ કરી શકે છે, કારણ કે પ્રભુએ સત્સંગ સાંભળવો ખૂબ પ્રિય છે। તો વાકો
વા સ્વરૂપ સો સ્નેહ કરત તન્મયતા ભઈ. હવે એ તન્મય થઈ ગઈ એ સ્વરૂપમાં, હવે એને કંઈ ભાન ના રહ્યું. સો વા સ્વરૂપ સો ઇહ એસી આસક્ત ભઈ, જો વા સ્વરૂપ બિના ક્ષણ એક રહી શકે નહીં. એસી વાકો મન વા સ્વરૂપ મેં આસક્ત ભયો. હવે એ દેખાય છે બધાને કે ઘરમાં છે અને સાધારણ જીવન જીવી રહી છે એવું દેખાતું હશે મા બાપને, બીજાને, દાસીઓને. પણ ના, હવે એનું જે ચિત્ત છે એ એટલું બધું આસક્ત થઈ ગયું કે હવે એક ક્ષણ પણ એ ઠાકોરજીની સેવા વગર અને દર્શન વગર રહી નહીં શકે એ સ્થિતિમાં આવી ગઈ. સો જબ યાકી આરતી બહોત શ્રી ઠાકોરજી જાને, તબ યાકો સાક્ષાત્કાર ભયો. આ પુષ્ટિ માર્ગની રીતિ છે. જ્યાં સુધી તાપ ના થાય ત્યાં સુધી ફળ ના મળે, અને તાપની ચરમસીમા જ્યારે પાર થાય પછી જ આપ કૃપા કરે. એટલે હવે શ્રી ઠાकुर જાને કે યાકી આરતી બહોત હૈ, તબ યાકો સાક્ષાત્કાર ભયો. સાક્ષાત્કાર એટલે શું? સો એક દિન પ્રભુ દર્શન દીનો. સાક્ષાત એટલે સદેહે વ્રજના જે રસો વૈસહ સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું, જે ગોપીજનોના હૃદયમાં, જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના હૃદયમાં, જે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના હૃદયમાં બિરાજમાન છે, એ સ્વરૂપ પ્રગટ થઈ દર્શન આપી દીધા મ્લેચ્છના ઘરમાં. સો વ રાત્રિ કો સોઈ હતી, તબ વાકો દર્શન દીનો. સો વાકો ચારી પ્રહર રાત્રિ સોચ કરત હી બીતી. હવે આ જે દર્શન થયા એ દર્શન કંઈ પેલા જે સ્વરૂપ જે પ્રગટ થયું છે ભૂમિ ખોદતા, પાયો ખોદતા, એ નહીં. એ તો સર્વોદ્ધારક સ્વરૂપ છે. આ તો ભક્તોદ્ધારક, એટલે કે આપે આપનું જે અસલ વ્રજનું સ્વરૂપ છે એથી દર્શન આપ્યા, એ સ્વરૂપથી. હવે એ દર્શન થયા પછી એને શું સ્થિતિ થઈ ગઈ? તો રાત્રિ હતી, તો રાત્રિની ચારે પ્રહર એટલે કે આખી રાત એને બહુ જ અંદરથી તાપ થવા લાગ્યો. કેમ કે આ દર્શન થયા પછી તો પાત્રતા ન હોય તો દેહ પણ છૂટી જાય. જેમ હમણાં શ્રીનાથજીના નાથદ્વારામાં અમુક 50-100 વર્ષ પહેલાં જ આવો પ્રસંગ બનેલો કે નવો કોઈ પેલો આવેલો જે ભંડારી, અને ત્યાં ઉત્સવના આપણા મહાપ્રભુજીએ ગુસાઈજીએ એવો ક્રમ રાખેલો કે ઉત્સવ હોય બીજે દિવસે તો આગલે દિવસે જ એ ઉત્સવની સામગ્રી સિદ્ધ કરી લેવી, જેથી કરીને ઉત્સવમાં ઠાકોરજીને અવેર ના થાય. કારણ કે ઉત્સવમાં અધિક ક્રમ હોય એટલે સામગ્રી એમાં ઓછી કરવી પડે અને સામગ્રી વધારે હોય બીજી બધી વસ્તુઓ. એટલે આવો એક આજ્ઞા હતી અને એ પ્રમાણે આ નવો આવેલો એટલે એને એમ થયું કે હું કેવી રીતે વધારે આપું ઠાકોરજીનું. આ તો માગે, આ તો જૂઠાઈ હોય તો. એટલે એ બીજા દિવસના ઉત્સવ પેટે અલગ જે વધારે સામગ્રી માગવામાં આવી ન આપી. હવે વૈષ્ણવ એ જે સેવકો હતા મુખિયાજી ભીતરિયાજી, એમને એમ થયું કે આ નવો છે એને ખબર નથી એટલે નથી આપતો. હવે જો અત્યારે ફરિયાદ કરીશું ને તો એની નોકરી જશે. એ લોકોનો ભાવ સુંદર હતો એટલે એમણે ફરિયાદ ના કરી અને જે તે તિલકાયતજીને કે જે જવાબદાર વ્યક્તિને પણ પોતે સવારે હજી વધારે વહેલા ઉઠીને આપણે કરી લઈશું, આવો સુંદર ભાવ. પણ પ્રભુથી સહન ના થયું. એટલે ગોવર્ધનનાથજીએ હમણે, કારણ કે આપને કોઈ રોકી ના શકે, આપ પ્રગટ થઈ ગયા લાલ છડી લાલ વસ્ત્રો સાથે. એ જે જગ્યાએ સૂઈ રહેલો ત્યાં જઈને જ આપે એને જગાડ્યો લાકડીથી સ્પર્શ કરીને. એને કહ્યું કે શ્રી ગુસાઈજીએ આ ક્રમ પ્રગટ કર્યો છે કે જે દિવસે ઉત્સવ હોય એના આગલા દિવસે અધિક કરવી, તો તું કોણ એને રોકનારો? તે કેમ એને ના આપ્યું? પેલા લોકોએ માગ્યું તો. એમ કરીને ઠાકોરજીએ તો આપના શ્રીમુખથી વચન પણ કયા અને દર્શન પણ આપી દીધા. પણ જો પાત્રતા ન હતી, અધિકાર ન હતો, એટલે દર્શન કરતાં એને આસક્તિ તો થઈ પણ એ આસક્તિ આગળ વધી ના શકી. કેમ કે પછી એ તો પાછળ જ દોડ્યો. ઠાકોરજી દોડ્યા કે આ શું થયું? ઠાકોરજી પાછા જ આપના સર્વોદ્ધારક સ્વરૂપમાં સમાઈ ગયા. એટલે અંદર ગયા એટલે બહારથી પેલા ક્ષત્રિય જે નામ પણ લખ્યું છે વાર્તા પ્રસંગ, એ જે શ્રીનાથજીનું ચરિત્ર છે એમાં છે કે ફલાણા રાજપૂત કે ફલાણા ક્ષત્રિય નામ છે એનું, કે તું શું ધ્યાન આપે છે? આ કોઈ છોકરો આવ્યો છે અજાણ્યો, લાલ કપડાં પહેરીને, હાથમાં લાકડી છે અને મને જગાડ્યો અને આવું બધું બોલ્યો. પણ હવે એમના અવાજ સાંભળ્યા પછી ને એમનું રૂપ જોયા પછી હવે મને ક્યાંય મારું મન નહીં લાગે. એમને એક વખત મને મળાવી દે, એમને હું ભેટી લઉં, મારા બાહોમાં ભરી લઉં ને પછી મને ચેન પડશે, નહીંતર તું જીવીશ પણ નહીં. એટલે આ સમજી ગયો કે આ કંઈક પ્રભુની લીલા લાગે છે. પછી અંદર જઈને જોયું તો કે અંદર તો કોઈ નથી. તો કે મેં જતા જોયા છે ને, જૂઠું બોલે છે.
એમ કરતાં કરતાં એની સ્થિતિ થોડીક જ ઘડીમાં એટલે કે 24-48 મિનિટમાં જ એ હવે એમ કહેવા લાગ્યો કે જો મને દર્શન આપ નહીંતર હું શરીર છોડી દઉં છું. પણ પાત્રતા અધિકાર આટલો બી ઘણી કૃપા કહેવાય. તત્કાલીન તિલકાયતજી એક ઓરડામાં એને રાખ્યો, થોડા એક બે સેવકો એની પાસે રાખ્યા, જાણી ગયા કે આનો દેહ છૂટી જશે અને એવું જ થયું. અમુક દિવસ કે અમુક કલાક પછી એનો દેહ છૂટી ગયો. એટલે અહીંયા આ તો પાત્ર છે, આ તો લીલાની છે, આ તો લીલામાં નૃત્ય કરીને ઠાકોરજીને રીઝાવે છે એવી સેવા છે. એટલે એને આ જે દર્શન થયા એ પછી આખી રાત એ દર્શનના જે સ્વરૂપ છે એમાં જ એ મગન રહી અને વહ અપની સજ્જા ઉપર વાસ સ્વરૂપ કો ઢૂંઢન લાગી કે હમણાં દર્શન થયા ક્યાં ગયા. સો વહ સ્વરૂપ તો યાકો દર્શન દે કે અંતર ધ્યાન ભયો. એ જે વ્રજના ઠાકોરજીના રૂપમાં દર્શન આપ્યા ભક્તો ધારક, એ તો અંતર ધ્યાન થઈ ગયું. હવે આ પાછે યહ તો સોચ કરત હી રહી. હવે આપણે વ્રજ જઈએ છીએ અને પછી જો પાછા આવીએ છીએ તો કેવું લાગે છે, એકદમ બેરું લાગે છે ને. તરત જ અનુભવ થાય છે કે અરે રે આ ક્યાં હતા ને પાછા ક્યાં આવી ગયા. તો વિચારો એ વ્રજના ઠાકોરજી સાક્ષાત દર્શન આપીને અંતર ધ્યાન થઈ જાય તો આની શું સ્થિતિ હશે. સો સવારો હોઈ ગયો તબ યહ ખાટ ઉપર તે ઉઠે નાહી. હવે આ હઠે ચડી ગઈ, આનો તાર સંધાઈ ગયો છો, એમની સાથે હઠે ચડી ગઈ. બીજા સાથે વૈષ્ણવને લેવા દેવા ના હોય. એક વખત વૈષ્ણવ ઉપર જો પ્રભુની કૃપા થઈ જાય છે તો એ વૈષ્ણવનું ચિત્ત પ્રભુ લઈ લે છે, ચોરી લે છે. પછી એ વૈષ્ણવને દુનિયા જખ મારે છે. એને દુનિયા સાથે કંઈ લેવા દેવા નથી. એને જીવનમાં હવે કંઈ બીજું મેળવવું પણ નથી. પ્રભુ તમે મળ્યા હવે મેળવવું શું બાકી. અને આ જ નિશાની છે કૃપાની. પ્રભુ કૃપા થઈ એની નિશાની કે લક્ષણ છે કે એ જાણે છે કે મને દર્શન આપ્યા છે તો હવે એ ઉઠતી નથી પથારીમાંથી. એટલે કે જે નિત્ય એનો ક્રમ હતો અત્યાર સુધીનો કે ઉઠીને શૌચાદિ ક્રિયા કરી, સ્નાન કરી અને જે સ્વરૂપ પ્રગટ થયું હતું ભૂમિમાંથી અને જેને તે સેવાથી પહોંચતી હતી અને એ તે હવે હું નહીં કરું કશું જ. કેમ કે હવે એને રસ ઉડી ગયો એ સ્વરૂપમાંથી. કેમ કે હવે સાક્ષાત જ વ્રજના રસો વૈશ શ્રી કૃષ્ણચંદ્રએ પ્રગટ દર્શન આપી દીધા. હવે એ રસમાં એ સ્વરૂપમાં એને રસ કેવી રીતે આવે. એટલે હવે એણે તો જે સ્વરૂપથી દર્શન મળ્યા છે એ સ્વરૂપ ફરી મારી સામે પ્રગટ ન થાય ત્યાં સુધી હું આ મારા બિસ્તર એટલે કે પથારીમાંથી સિજ્જામાંથી હું ઊભી નહીં થઉં. એટલે સવાર થઈ ગયા પછી પણ એ પડી રહી. તો એને ખબર છે કે ઠાકોરજીને બધી ખબર જ છે કે મને માન થયું છે એમ. એટલે કોઈ ના સમજી શકે એમની ગતિવિધિ, ભક્તોની, વૈષ્ણવોની, ભગવદીઓની ક્યારે પણ ન સમજી શકાય. કારણ કે એમનો જે તાર જોડાયો છે એ પૂર્ણ પુરુષોત્તમથી જોડાયો છે. એટલે એમની વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે એ ક્યારે પણ કોઈ સમજી ના શકે. એટલે સવાર થઈ ગઈ તો પણ એ પોતાના પલંગ ઉપરથી ઊભી ના થઈ અને યાને अपने मन में यह निर्धार કર્યો જો અબ તો મોકો દર્શન દેંગે તબ ही હોં ઉઠૂંગી. એ તો એવું જ હોય ને. એક વખત સર્વોદ્ધારક સ્વરૂપમાં આટલી સેવા આસક્તિ થયા પછી ભક્તોદ્ધારક સ્વરૂપે વ્રજના રસો વૈષ્ણવ રૂપે દર્શન થાય પછી હવે પાછા જવું એ કેટલું અઘરું લાગે. આ તો અનુભવનો વિષય છે. ના તરું અપને પ્રાણ કો ત્યાગ કरूंगी. હવે તો જીવ ઉપર આવી ગયા. કેમ કે એ સ્વરૂપ જ એવું છે. આ એક પગથિયું ઉપર ચડ્યા પછી નીચે ઉતરવું પડે એવી સ્થિતિ થાય જો એ સ્વરૂપ સિવાય હવે સેવા કરવા બેસે. જે પંચધાતુના સ્વરૂપથી જે ઘરમાં પ્રાપ્ત થયું પાયો ખોદતા, હવે એનું જે સેવા કરવા બેસે તો એને આટલા પગથિયા ચડ્યા પછી પાછી નીચે ઉતરતી હોય એવું લાગે. अपने प्राण को त्याग करूंगी यह निर्धार कियो पाछे उन अपनो यह प्रण लियो सो श्री ઠાકોરજી વાકી આરતી સહી ન શકે. એટલે આ સ્થિતિને કોઈ આજુબાજુવાળા પરખી ના શકે. સમજાય નહીં કે આ તો ગાડી થઈ ગઈ લાગે છે. પણ ઠાકોરજી તો જાણે છે કારણ કે એનો તાર જોડાયેલો છે. એટલે ઠાકોરજી તો એ તાપ એનો સહન ના કરી શક્યા. એટલે ઠાકોરજીને શું સહન નથી થતું ભક્તોનું? તો કે ભક્તોને જે તાપ થાય છે, વિરહ થાય છે એ પ્રભુને સહન નથી થતો. અને એટલા માટે વાઈ ઠોર સાક્ષાત શ્રી વૃંદાવન ચંદ કો દર્શન વાક્કો દે કે કહે. એટલે ફરી પ્રગટ થઈ ગયા જેમ હમણાં થયા હતા રાત્રિએ અને દર્શન આપ્યા હતા
વ્રજના રસો વૈશ એ જ સ્વરૂપથી ફરી પ્રગટ તો થયા ને, હવે તો બોલ્યા પણ ખરા. પહેલાં તો ફક્ત દર્શન આપ્યા હતા. એટલે આ પાત્રતા જીરવવા માટેની બી એક કૃપા હોય, કાં તો દેહ છૂટી જાય પછી આમાં તો. એટલે તે વખતે દર્શન જ આપ્યા. હવે તો આપ શ્રી મુખથી વચન ઉચ્ચાર્યા, અબ તો તું ઊઠ, એટલે કે જો તમે દર્શન આપ્યા ને, મેં તે જે માગ્યું એવું તને આપ્યું ને, હવે તો ઊઠ, સ્નાન કરી કે કછું રસોઈ કરી કે મોકો ભોગ ધરી, અવાર ભઈ હે તાસો મોકો ભૂખ લાગી હે, તાસે અબ તો ઉઠી. બોલો, આ પુષ્ટિ માર્ગ એટલે ખરેખર પ્રભુ જે કહેવાય છે ને મર્યાદા માર્ગમાં કે દુનિયાનું પોષણ કરનારો. એટલે આખા બ્રહ્માંડનું તમે વિચાર કરો, 84 લાખ યોની, અને એના જે પણ જીવો અલગ અલગ આખા બ્રહ્માંડમાં સવારે ઉઠે છે અને પછી રાત્રે સૂઈ જાય છે, એ દરમિયાનમાં એમને ઉદર ભરવા માટે એમનું જે નક્કી કરેલું છે એ જોઈએ છે. તો કેવા ભંડારા ચાલતા હશે અને કેટલું મોટા પાયા ઉપર એમનું રસોડું હશે કે કોઈ પણ, ચલો મનુષ્ય તો 2 હાથ છે, ઘરમાં રહે છે, અન્ન એ તો રાખે છે પણ ખરા, ભરી પણ રાખે છે. અને મજૂર હોય છે તો એ પણ એને સવારે ઉઠે એટલે એને તો મજૂરી મળી જાય, કારણ કે જન્મ આપ્યો એટલે ભૂખ્યા નહીં રાખશે, ભૂખ્યા ઉઠાડે પણ સુવાડશે નહીં. ઉઠાડે એટલે આખી રાત પછી ભૂખ લાગી હોય એ વાત જુદી છે, પણ પછી આખા દિવસમાં એને ભૂખ્યા સુવાડશે નહીં. એટલે કે એનું ગમે તે રીતે, ગરીબ હશે તો એ રીતે, પણ એનું ઉદર કોણ ભરે છે? તો કે ઈશ્વર ભરે છે. હવે આ વિશ્વંભર જે સૌનું ઉદર ભરનારા છે, એ અહીંયા એમ કહે છે કે મને ભૂખ લાગી છે, તું ઊભી થા. તો આ ખરેખર પુષ્ટિ માર્ગ એ આટલો બધો કેમ વિચક્ષણ છે? તો એક આ પણ મૂળ પાયાનું કારણ છે કે જ્યાં બધાને આપ લેવડાવે છે અને રાજી રહે છે, પણ આ એક જ એવી જગ્યા છે કે જ્યાં આપ સામેથી કહે છે કે મને ભૂખ લાગી છે. અને પ્રભુના જો ઉદરને કોઈ તૃપ્ત કરી શકે છે તો એ છે ગોપી. અને મહાપ્રભુજીએ શા માટે ગોપીને જ પ્રેમની ધ્વજા કીધી અને ગોપીજનોને જ ગુરુ કેમ માન્યા? તો આ જ કારણ છે કે પૂર્ણ પુરુષોત્તમને પણ તૃપ્ત કરી શકે છે. આ તૃપ્ત શબ્દના પણ 2 અર્થ સમજવા. તો એ ફક્ત ગોપીજન કરી શકે છે, અન્યથા કોઈ પણ નહીં. અને એટલા માટે અહીંયા જ્યારે આપે સામે ચાલીને શ્રીમુખથી વચન કહ્યા કે મને ભૂખ લાગી છે, તાસો મોકો ભૂખ લાગી હે, તાતે અબ તું ઊઠ, તબ વહ ઉઠી, પાછે સ્નાન કરી રસોઈ કરી ભોગ ધરી આપ પ્રસાદ લિયો, તા પાછે ફેરી રાત્રિ કો વાહીસો શ્રી ઠાકોરજીને રાસ કર્યો. પહેલી જ રાત્રિથી રાસ શરૂ થઈ ગયો, બીજી રાત્રિથી. કારણ કે એમને આટલા શ્રીમુખે વચન કયા, દર્શન આપ્યા, એટલે હવે એને શું બાકી રહ્યું? હવે તો એ દર્શનમાં જ એનું આખું ચિત્ત છે. એટલે હવે જે ઉઠી અને જે સ્નાન કરે છે તો પણ એ દર્શન જે થયેલા છે એ સતત એની સ્મૃતિમાં આવી ગયા. પછી એ ભોગ ધરે છે રસોઈ કરીને, તો એ વખતે પણ એની સ્મૃતિમાં તો એ જ છે, વ્રજના રસો વૈસહ દર્શન જે થયા છે એ જ સ્વરૂપ છે. અને પછી એ ભોગ ધરી અને અનુસર ભોગ ધર્યા પછી એ જ્યાં સરાઈ અને પ્રસાદ લીધો, અને તા દિનસો પ્રભુ વાસો સાનુભાવ ભય. એટલે પાછે સ્નાન કરી રસોઈ કરી ભોગ ધરી આ પ્રસાદ લિયો, તા પાછે ફેરી રાત્રિ કો વાહીસો શ્રી ઠાકોરજીને રાસ કર્યો. હવે જુઓ, આ ઘર છે ને જે બનાવ્યું એ આ જ કારણથી પ્રેરણા કરી હશે ઠાકોરજીએ કે મને નવું ઘર બનાવી આપ. એટલે અલીખાન પઠાણની હાજરી ના ચાલે આમાં. આનો ભાવ જે રીતનો છે એ પ્રમાણે અલીખાન સામે હોય તો આ ના થાય. એટલે જ હું કહું છું વારંવાર કે પુષ્ટિ માર્ગમાં મહાદેવજીનું જે રીતે સ્થાન નથી રાખ્યું, અંબા માતાનું, દુર્ગા દેવીનું સ્થાન નથી રાખ્યું, અને એમાં જે એ પુષ્ટિ માર્ગ માટે જે આલોચનાઓનો એક ભંડાર ખુલ્યો. પણ જો કે વૈષ્ણવોને તો કંઈ એમાં કંઈ ફરક નથી પડતો, કેમ કે વૈષ્ણવોને તો ભ્રમ સંબંધ થાય એટલે સમજાય છે કે અમારો સંબંધ કોની જોડે થયો. એટલે પણ સંઘર્ષ તો થયો જ છે ઊભો. એ ઘરની અંદર તો સંઘર્ષ થયો જ ને. કેટલા બધા બ્રાહ્મણ
ઘરમાં આ બધા પ્રસંગો આવ્યા જ છે. જે શૈવ ધર્મી હશે એમના ઘરમાં જો વૈષ્ણવ જન્મે તો કેટલા બધા સંઘર્ષ આવે એમને કે શિવજીને કેમ ના માનો. પણ આ જ કારણ છે. અત્યારે અલી ખાન પઠાણ જે છે એ એનો પિતા છે. હવે પિતાની સામે એની દીકરી સાથે ઠાકોરજીએ રાસ કરવો હોય તો રાસનો અર્થ છે, આ રાસ એટલે જે દાંડિયાથી થાય છે અથવા બે હાથથી થાય છે, એકબીજાના હાથથી હાથની થપકાર કરી અને જે પગમાં ઘુંઘરું કરીને, એ તો વ્રજમાં થયો છે, વૃંદાવનમાં. એ તો શ્રી ભાગવતજીમાં પણ વર્ણન છે એનું. એમાં તો વર્ણન રાસનું સંપૂર્ણ વર્ણન છે કે કેવી રીતે કયા ઠુમકા, કેવી રીતે આપે ચરણ આગળ પાછળ લઈ ગયા, કેવી રીતે હાથથી હાથ, અને કેવી રીતે આપે એ શ્રમિત થયા તો આપે શ્રમજલ ઠાકોરજીએ શ્રી હસ્તથી એના મુખથી એ શ્રમજલને દૂર કર્યા. એમની ચોટલી જો છૂટી થઈ ગઈ તો આપે એમને વેણી ચોટલી વાળી લીધી, ચોટલો વાળ્યો. આપે જાણ્યું કે થાકી ગઈ છે તો ખભો આપ્યો, એ ખભા ઉપર એમણે ગોપીજનોએ પોતાનું મસ્તક ધર્યું. આજકાલ કહે છે ને આચાર્ય બાલક કે એવો કોઈ ખભો નથી મળતો કે જ્યાં અમે મસ્તક મૂકી શકીએ અને એવું અમે હૃદયની વાતો કરી શકીએ. આવું આજકાલ બહુ ઊંચી પદવી પર પહોંચેલા આચાર્ય બાલકના શબ્દો આજકાલ વાયરલ બહુ થઈ રહ્યા છે. તો એ વિષય આપણે હરિરાયજીનું શિક્ષાપત્રમાં આજે એ જ વિષય આવવાનો છે, એ વખતે લઈશું. તો આ જે રાસ છે એમાં લોકો એટલા બધા અર્થો અલગ અલગ કાઢે છે કે રાસ એટલે ખાલી રમવું એ જ રાસ નહીં. તો એ વાત પણ ખરેખર સાચી છે, પણ મૂળ તો રાસ તો એ જ છે ને. ભાગવતજીમાં જે રાસ છે એ તો એ જ છે. પછી સાથે રાસની જોડે વિહાર પણ છે. એ વિહારમાં પછી એ ગીતો ગાય, એકબીજાના હાથથી હાથ પકડી અને દોડે, પછી એક જણ દોડે અને બીજા પાછળ એને પકડવા જાય, સંતાઈ જાય. આ બધું રાસ અંતર્ગત આવે છે. પણ હવે આ જુઓ, અલી ખાન પઠાણ જે છે તો એ એના પિતા છે, એની સામે તો આવી રીતે ચેષ્ટા ન થાય ને. આ એક મર્યાદા છે. એટલે ઠાકોરજીએ લીલા કરી અને અલી ખાન પઠાણને એની દીકરીએ નવું ભવન બનાવવાનું કહ્યું. એમાંથી જ પ્રગટ થયા એ જ વખતે, કેમ કે હવે સમય પાકી ગયો છે, એને સુખ આપવાનું છે. એટલે કારણ કે મ્લેચ્છ છે, એને આમ લાભ ન મળે પણ મારે આપવો છે, આપ તો કરતુંમાં કરતું છો, એટલે આ થઈ લીલા. તો આ અલી ખાન પઠાણની જગ્યાએ જ મહાદેવજી છે. અહીંયા મહાદેવજીની સામે પણ કેવી રીતે આવી લીલાઓ થાય. અને આ બધું અત્યારે આપણને નથી સમજાતું, કારણ કે શ્રી ગુસાઈજીએ ભૂતલનો ત્યાગ કર્યો ત્યારે વચનથી બાંધી દીધા પ્રભુને કે હવે તમે આવી રીતે પ્રગટ થઈ અને કોઈ પણ લીલા કરવાની નથી. અને બ્રજ ભાષામાં જે વાતો કરતા તે વખતે એ પણ કરવાની નથી. એ આપણને સ્મૃતિમાંથી નીકળી ગયું. એટલે આપણને સમજાતું નથી કે શા માટે ઘરમાં શિવજી ન હોવા જોઈએ, શા માટે દુર્ગા દેવી ન હોવા જોઈએ, શા માટે ગણપતિજી ન હોવા જોઈએ. એ આપણને સમજાતું નથી. એટલે આપણે એમ સમજી લઈએ છીએ કે પુષ્ટિ માર્ગમાં આવું ન કરવું જોઈએ, અથવા તો લોકો એમ સમજી લે છે કે પુષ્ટિ માર્ગ તો બહુ જ આવો છે કે જે અન્ય દેવોનો અવહેલના કરનારો છે. એવું નથી. કેટલો પ્રેમ છે જુઓ ને. શ્રીનાથજીની સાથે સાથે તો ચાલ્યા બુઢા બાબાના રૂપમાં મહાદેવજી ત્યાં જ રહ્યા. પહેલાં તો ગોવર્ધન પર્વત ઉપર ઓટલા ઉપર બેસી રહેતા, રોજ દર્શનનો પણ લાભ લે અને રક્ષા પણ કરે. અને એ જ ચાલ્યા સાથે મશાલ લઈને. ત્યારે પ્રગટ થયું જે તે આચાર્યકુલ વલ્લભકુલ બાલકને સ્વપ્નમાં દર્શન આપ્યા આપના જે પિતાએ સ્વપ્નમાં, કે હવે આ જે મહાદેવ છે એ તમારી સાથે જે બુઢા બાબાના રૂપમાં હશે, મશાલ હશે ને, એ મહાદેવજી હશે. એ છેક સુધી રહેશે તમારી સાથે રક્ષામાં. તમે ચિંતા જ ના કરતા. રસ્તામાં આવી વખતે આ બધા મ્લેચ્છોના મોગલ સૈનિકોનો ભયંકર ત્રાસ હતો, પણ મહાદેવજી સાથે કહી દીધા એટલે હવે વલ્લભકુલ બાલક નિશ્ચિંત થઈ ગયા. તો આ શું બતાવે છે? આમાં અન્ય આશ્રય ક્યાં આવ્યો? મહાદેવજીનો આશ્રય તો કર્યો. તો કેમ કર્યો? તો ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી હતી એ સ્વપ્નમાં કહેવા માટે, એ ઉપર લીલામાં પહોંચેલા એમના તિલકાયતજીને, કે તમે જ તમારા બાળકને કહો, લાલનને કહો કે મહાદેવજી રક્ષા કરશે. તો આમાં અન્ય આશ્રય ક્યાંય દેખાય છે? ખરેખર તો અન્ય આશ્રય કહેવાય. શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ આ વખતે જે પ્રસંગ આવશે ગિરિરાજજીનું જે રક્ષા કરે છે એમાં એ આવી ગયો. તો એ સાક્ષાત સુદર્શન ચક્રએ રક્ષા કરી. કેમ અન્યાશ્રય નથી થતો? નથી થતો અન્યાશ્રય. ગોવર્ધન મહારાજની ઉપર સાંબેલા ધાર જળની ધારા પડવી એ પ્રભુથી સહન નથી થતું.
પ્રભુ એ ગિરિરાજ ગોવર્ધનને એટલો પ્રેમ કરે છે અને એ જાણીને પ્રભુની જ પ્રેરણાથી એ ગિરિરાજ ગોવર્ધનની ઉપર સુદર્શન ચક્રએ આવી અને એ વર્ષાનું બિંદુ નીચે ન આવવા દીધું. એટલે તો શ્રી ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું કે એમાં જે વૃક્ષ છે એની ઉપર જે પક્ષીઓ છે એની ઉપર પણ એક બુંદ પડ્યું નથી. પણ આપ દર્શન કેમ અંતર ધ્યાન કરી દીધું, કેમ બહાર નથી આવતું? આજે પણ તમે નાથ દ્વારા જાઓ તો ઉપર સુદર્શન ચક્રની પૂજાનો મહિમા તો છે, પણ સાચી વાત તો કેમ બહાર નથી આવતી? એની પાછળ કંઈક કારણ છે. બાકી વાસ્તવમાં મહાદેવ એ સાથે રહ્યા અને આજે પણ ત્યાં નાથ દ્વારામાં એ બુઢા બાબાનું મંદિર પાછળ જ છે અને ત્યાં નાથ દ્વારાના સેવકોને ઠાકોરજી આજ્ઞા કરી દીધી કે તમારે રાજભોગના દર્શન તમે વૈષ્ણવો માટે ખોલો એ પહેલાં મહાદેવજીને પોકાર કરવાનો તમારે, અને મહાદેવજી આવીને દર્શન કરી લે એ પછી જ તમારે દર્શન ખોલવાના. એટલે મહાદેવજીનું ચોક્કસ સ્થાન નક્કી કરેલું છે. મહાદેવજીને આહવાન કરવા માટે જાય છે એ લોકો અને પછી મહાદેવજી ત્યાંથી દેખાય નહીં આપણને, એ આપણી પાસે પાત્રતા નથી એટલે. બાકી આજે પણ દર્શન જો હરિરાયજી જ્યારે અજબ કુંવરબાઈનું આવશે વાર્તા પ્રસંગ તો એમાં છેલ્લે ભાવ પ્રકાશમાં કહેશે કે અજબ કુંવરબાઈ તે વખતે તો જ્યારે નાથ દ્વારામાં પ્રભુ પધાર્યા ત્યારે 125 વર્ષના હતા. એટલે શું આયુષ્ય તો પ્રભુએ આપેલું હતું કે હું આવીશ ને તું જીવતી હોઈશ, પણ એનો અર્થ શું? એ શરીરમાં કેટલી કરચલી હતી, હવે શું કરવાનું? પણ જુઓ પ્રભુ કેવા છે, એક રાત્રિને 6 માસની કરી શકે છે, પૂર્ણ પુરુષોત્તમ છે, કોઈ કાયદો લાગુ નથી પડતો. તો અહીંયા અજબ કુંવરીને આયુષ્ય ભલે હતું ગમે એટલું 50-60નું, પણ 125નું તો કરી આપ્યું. એટલું જ નહીં, પછી એ વખતે દેહ પડ્યો એટલે એમને લીલામાં ના મોકલ્યા, બીજા બધાને લીલામાં મોકલ્યા છે. જો સુરદાસજી ચંપકલતા થઈને ગયા અને કૃષ્ણ સખા થઈને ગયા, કુંભનદાસજી એ જ પ્રમાણે, પરમાનંદદાસજી એ જ પ્રમાણે, ચતુર્ભુજદાસજી. પણ જુઓ આપણા અજબ કુંવરબાઈ એ આજે પણ આધિદૈવિક દેહથી ગોવર્ધનનાથજીની સેવામાં છે. હરિરાયજીએ માનો કે મહાપ્રભુજીએ જ વચન કહ્યા છે, હરિરાયજી એટલે બીજું કોઈ નહીં, મહાપ્રભુજી શ્રી ગોકુલનાથજીની કૃપાથી હરિરાયજી આ વચન કહ્યા છે, એ જ કરી રહ્યા છે સેવા. તો જેમ અજબ કુંવરબાઈ કોઈને દેખાતા નથી એમ મહાદેવજી પણ નિત્ય ત્યાં બુઢા બાબાના મંદિરમાંથી આવે છે, દર્શન કરે છે, પાછા ચાલે જાય છે. આવો સ્નેહ છે. એટલે સ્નેહમાં વાંધો નથી. વાંધો ક્યાં છે? મહાપ્રભુજીએ જ્યારે ત્યાગ કર્યો, આપને સસુર તરફથી જે 5 સ્વરૂપ આપને પધરાવવામાં આવ્યા, તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે તે સ્વરૂપ આવ્યા, એમાં આપે મહાદેવજીના સ્વરૂપનો, દુર્ગાદેવીના સ્વરૂપનો અને ગણપતિજીનો અને સૂર્યનારાયણનો, આ 4 સ્વરૂપોને પધરાવવાનો સંકલ્પ કર્યો. એની પાછળનો ભાવ પ્રગટ નથી કર્યો, કારણ કે કરાય એવો નથી. એ વેદ વિરુદ્ધ વાતો છે. જ્યારે પુષ્ટિ માર્ગની અંદર પ્રસંગ આવશે કે જેમાં એવો પ્રસંગ હશે કે જેની અંદર ઠાકોરજીએ તે દૈવી જીવ જે સ્ત્રી છે એને રતિ સુખનો આનંદ આપ્યો હશે, જે પતિ પત્નીને આપે, તે આનંદ વિશે ચર્ચા નહીં હોય. એમાં એમ આવશે કે આ વેદ વિરુદ્ધ વાત છે ને એટલે અહીંયા પ્રકાશ નથી કર્યો. એટલે વેદ વિરુદ્ધ એટલા માટે કે એની મર્યાદા છે વેદમાં, પણ વાસ્તવમાં પ્રેમને કારણે છે. એટલે તો આજે ગોવિંદદાસે શ્રી યમુનાજીનું પદ રચ્યું કે શ્રી યમુને યશ જો કોઈ ગાવે, તાકે આધીન રહત વે હે પ્રાણપતિ, નૈન અરુ બેન મેં રસજુ છાવે. પછી જે કહ્યું કે વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. હવે આમાં વેદ પુરાણથી અગમ છે એટલા માટે કે એમાં આ બધું આવે છે, પણ એ આ બધું કંઈ એટલું એ કક્ષાનું નથી, એ પ્રેમને કારણે છે. એટલે પ્રેમમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ થાય પછી આ વસ્તુ છે ને એ એમાં ગણાઈ જાય, પ્રેમમાં ગણાઈ જાય. તો જો એક લૌકિક પતિ પત્નીના પ્રેમમાં પણ આ ગણાઈ જતું હોય તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની સાથે જે પત્ની અને પતિનો જે વ્યવહાર શરૂ થાય અને એમાં જ્યારે પ્રેમ પ્રગટ થઈ જાય ત્યારે શું સ્થિતિ થતી હશે? એટલે વાસના એ પ્રથમ તબક્કામાં હોય છે. જેમ કે જાર ભાવવાળી કેમ અલગ કરી? રાસની અંદર સુખદેવજીએ વર્ણન કર્યું એમ કેમ કહ્યું કે અમુક તો જાર ભાવવાળી હતી, કે જે જાર ભાવનો અર્થ છે ઉપપતિ, એટલે કે પોતાનો પતિ હોય છતાંય બીજા પર પુરુષને સાથે એ સંબંધ બાંધી દે અને એને સાથે એ ભોગવે સંબંધ, કામ વાસના ભોગવે. આને કહેવાય જાર ભાવ.
એ ખરેખર બહુ જ નિંદનીય છે. એ તો નરકમાં નાખનારું છે. અને એ તો રાસ વખતે પ્રથમ વખત ધ્યાનનાદ કરીને બોલાવે છે ત્યારે પ્રભુ આ જ વાત કરે છે કે આ તો નરકમાં નાખનારું છે. એ શાસ્ત્રોક્ત વાત થઈ. પણ પ્રભુ એ તો અમૃત છે, એનું બુંદ કોઈ પણ પી લે તો અમર થાય. એટલે આ લીલા હતી એક માત્ર, પણ વાસ્તવિકમાં તો આ જે જાર ભાવવાળી બધી ના કહી અને બીજી બધી જે કહી એ જાર ભાવ વગરની કહી, તો એ જ પુષ્ટિ માર્ગનું મૂળ છે કે જ્યાં જાર ભાવ નથી, જ્યાં પ્રેમ છે. અને પછી જે છે સંબંધો એ તો રહેવાના. પતિ પત્નીના સંબંધમાં કોઈ એમ કહી શકે કે ના તમે એને પ્રેમ કરો છો એટલે તમે અધરામૃતનું પાન ન કરી શકો? એ કેવી રીતે કહી શકે? કોઈ પ્રભુને પ્રેમ કરતું થઈ જાય પછી પ્રભુને એમ કહી શકાય કે ના, પ્રભુ એમ કહી શકે કે ના તું મને પ્રેમ ભલે કરે છે પણ હું તને અધરામૃતનું પાન તો નહીં કરાવું, ના 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 હું તને આલિંગન તો નહીં કરી શકું, આ તો વેદ વિરુદ્ધ થઈ જાય. આવું એ વખતે ચાલે ખરું? ના ચાલે. એટલે આ ગોવિંદ સ્વામીએ કહ્યું કે વેદ પુરાણ તે બાત યહ અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે. એટલે જ મહાપ્રભુજીએ જ્યારે આ ચાર સ્વરૂપ માટે ના પાડી તો મહાદેવજીને ક્યાં ખોટું લાગ્યું? ખરેખર તો ખોટું મહાદેવજીને લાગવું જોઈએ, દુર્ગા દેવીને લાગવું જોઈએ, ગણપતિને લાગવું જોઈએ, સૂર્યનારાયણને લાગવું જોઈએ. એમને નથી લાગ્યું. એ લોકોએ સામેથી કીધું, મહાદેવજીએ સામેથી કીધું કાશી વિશ્વનાથ વિશ્વેશ્વરે કે જાઓ, તમે તો દૈવી જીવ છો, તમારો ઉદ્ધાર તો બીજા સંપ્રદાયના વડાથી નહીં થાય, તમે પહોંચી જાઓ પુરુષોત્તમ શેઠ પાસે જઈને નામ પામી લો, પછી શ્રી વલ્લભથી તમે બ્રહ્મસુબન લઈ લેજો. કેમ મહાદેવજી આવી આજ્ઞા કરી? કેમ એમ ના કીધું કે આ લોકો તો મારો અન્યાશ્રય કરનારા છે બધા? કારણ કે આપ જાણે છે આખું સ્વરૂપ કે આપ મહાપ્રભુજી સાક્ષાત સ્વામિનીજી છે અને આપે જ આ માર્ગમાં જે પડેલા જીવોને પાછા લઈ જવા માટે તો આટલો શ્રમ લીધો છે. એમાં સહભાગી થયા મહાદેવ પણ થયા, પેલા પણ થયા ગણેશ, કે જે એમનો ભક્ત હતો, નામ ભૂલ્યો હું અત્યારે, એ ગણેશની પૂજાનું બધું સામાન લેવા ગયો પણ વલ્લભમાં દર્શન થયા. મનમાં થયું કે સેવક થઈ જવું, દેવી હતો એટલે થયું, પણ એમ થયું કે આ બ્રાહ્મણ ને હું બ્રાહ્મણ. પાછો ઘરે આવ્યો, પટકાયો અને સ્વપ્નમાં દર્શન આપી દીધા ગણપતિજીએ. જા, આ તું કેમ અમને અવહેલના કરીને પાછો આવ્યો? તને ખબર છે કોણ છે? સ્વરૂપ જ્ઞાન કરાવી દીધું ગણપતિએ. અને પછી પેલો દોડ્યો. સાક્ષાત કનોજના બ્રાહ્મણ સ્ત્રી પુરુષને દેવી ઘરે રોજ આવતી રાત્રે, અને એ જ્યારે પેલા ચાચા હરિવંશજી અને ચાર સેવકો માટે 5 સ્વરૂપ પ્રગટ કરીને પંખો કર્યો તો દેવીએ સામેથી કીધું કે જો તમને એમના શરણે જવાનું મન થતું હોય તો તમારું ભાગ્ય ખુલી ગયું, કારણ કે ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. આ શબ્દો દેવીએ કહ્યા. એટલે કોઈ અન્યાશ્રયની વાત નથી. આ બધી લીલાઓ એ લોકોની સામે ન થાય એટલા માટે આ દેવતાઓનું સ્થાન ખાલી બાદ કર્યું હતું. એ પણ ગુસાઈજી ભૂતલ પરથી ગયા પછી હવે તો એવી લીલા થતી નથી કે અંદરથી પ્રગટ થાય અને આવી રીતે સુખ આપે જે અત્યારે આપશે આવતીકાલે આ પીરજાદીને. એ પ્રસંગ આવતીકાલે આવશે. હવે જુઓ, હરિરાયજીએ શિક્ષાપત્રમાં જે એક એક શ્લોક, હું એમ માનું છું કે સંપૂર્ણ વૈષ્ણવ સૃષ્ટિને કોઈ પણ સમાધાન કરવું હોય, ક્યાંય પણ પ્રશ્ન હોય તો એનું અહીંયા સમાધાન થઈ જાય છે. જેમ કે આજે શ્લોક નંબર 17 એમાં આપે હરિરાયજી મહાપ્રભુજીએ કહ્યું કે જો દુસંગના દોષથી મન શિથિલ ન થાય અને જો કાળ દોષથી અવિશ્વાસ પણ ન થાય ત્યારે અશક્ય પણ સુશક્ય થાય છે. એટલે આ એમ કહેવા માગે છે આપ કે ભલે દુસંગ તો આવે છે વારંવાર, વગર બોલાય આવે છે, એવું આપણે આગળ કહી ચૂક્યા છે, તો એ ભલે આવતો, પણ એ વખતે મન શિથિલ ન થવું જોઈએ. જેવી રીતે જે પેલો ત્યાં અજામિલ હતો, એ એટલું એનું જીવન તમે વાંચો ભાગવતજીમાં, જ્યારે પ્રસંગ તમે શ્રવણ કરશો ત્યારે, તો જે શાસ્ત્રોક્ત નિયમ છે એ પ્રમાણે સવારે ઉઠી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એ જે હતો સતયુગ દ્વાપર યુગ કે જે હતો એ મને લાગે છે દ્વાપરની શરૂઆત હતી, ઠાકોરજી પધાર્યા પછી, ના, કળિયુગ જ હતો. ઠાકોરજી લીલા કરી ગયા એ પછીનો આ પ્રસંગ, પણ એ વખતે બહુ જ શાસ્ત્રોક્ત રીતે જીવન જીવ્યો. પણ જો વનમાં ગયો અને દુસંગ એટલે કે કોઈ એવી નારી હતી જે આ પોતાનો દેહનો વેપાર કરનારી, અને એક એનો જે ખરીદનારો હતો કોઈ જે ક્ષુદ્ર, એમની વચ્ચેનો જે સંબંધ અને જે એમની ચેષ્ટાઓ જોઈ એટલે એને દુસંગ સ્પર્શ કરી ગયો અને એ પોતે પણ એને જ પામવા માટે મા બાપનો પત્નીનો ત્યાગ કરી બેઠો. તો આ જે છે એ દુસંગના દોષથી મન શિથિલ થયું કહેવાય.
પણ હવે હરિરાયજી એમ કહે છે કે આવું કોઈ દુસંગના દોષથી મન શિથિલ ન થાય, એટલે કે આવું કોઈ ચિત્ર જોવામાં આવે, કોઈ બહાર દ્રશ્ય જોવામાં આવે કે આવા કોઈ સંઘવાળા વ્યક્તિઓ સામે આવી જાય, તો જો મન શિથિલ ન થાય અને જો કાળ દોષથી અવિશ્વાસ, એટલે કે અત્યારે લોકોને ભગવાન ઉપર વિશ્વાસ નથી એવી સ્થિતિ છે, કેમ કે કલિયુગ છે, પણ એમાં પણ જો કે છે કે મહાપ્રભુજીના ઉપર વિશ્વાસ રહે તો પછી અશક્ય પણ શક્ય થઈ શકે છે. આ શબ્દાર્થનો અહીંયા વર્ણન કર્યું. હવે વિવેચન જુઓ. ગોપેશ્વરજી પ્રભુની કૃપા ખરેખર કહું છું શિરમોર છે. જો ગોપેશ્વરજી પ્રભુએ હરિરાયજી મહાપ્રભુજીના શબ્દાર્થનું વિવેચન ન કર્યું હોત તો આપણે કિનારેથી પાછા જવાનો વારો આવત. હવે જો આ કહે છે, સર્વપ્રથમ તો ગોપેશ્વરજી પ્રભુ એમ કહે છે કે હમણાં જે 6થા શ્લોકમાં કહ્યું કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણારવિંદના આશ્રયથી અશક્ય પણ શક્ય થઈ જાય છે અને બાધક પણ સાધક થઈ જાય છે. આશ્રયથી નિશ્ચય ફળ સિદ્ધ થાય છે, પણ એમાં દુસંગ દોષ મહાબાધક છે. દુસંગથી મન શિથિલ થાય છે, જેને પરિણામે આશ્રય જતો રહે છે. હવે જુઓ, ગોપેશ્વરજી પ્રભુ કહેશે કે આશ્રય જતો રહે છે, એ કેવા વચન ઉચ્ચારે છે એ આવશે. જળ ભરતને મૃગના દુસંગથી 3 જન્મનો અંતરાય પડ્યો. દ્વિવિધ વાનર રામ ભક્ત હતો તો પણ નરકાસુરના દુસંગથી બલદેવજી સાથે લડ્યો. આમાં જે ભાવ છે એ સ્પષ્ટ કરી દઉં કે જે ભાઈ આ જળ ભરતની તો આખી દુનિયાને ખબર છે કે કેવી રીતે 3 જન્મનો અંતરાય થયો, પણ આ દ્વિવિધ વાનર માટે નવું લાગશે. પણ દ્વિવિધ વાનર એ છે ને રામા અવતાર વખતે પણ હતો. આયુષ્ય આ લોકોના આ વાનર નથી, આખી એક અલગ જ જાતિ છે. એનું મને ભૂલી ગયો અત્યારે એનું નામ, એ કઈ જાતિ કહેવાય. એ લોકોને આયુષ્ય બહુ હોય છે. તો દ્વિવિધ વાનર જે રામ ભક્ત કેમ લખ્યું છે કે એ રામા અવતારમાં સેનામાં હતો, લંકાના રાવણના સાથે યુદ્ધ કરવામાં એ રામજીના પક્ષમાં હતો. પણ શું લખ્યું છે, નરકાસુરના દુસંગથી એ બલદેવજી સાથે લડ્યો. એટલે નરકાસુરનો જે એને સંગ થયો એટલે દુસંગ થયો, એટલે એ જ વખતે લક્ષ્મણજી સાથે કહ્યું કે મારે આજે લડવું છે. તો લક્ષ્મણજી એમ કહ્યું કે લક્ષ્મણજીનું સ્વરૂપ જાણતો નહોતો એ કે આ કોણ છે, આ તો કાળના એ કાળ છે. પણ લક્ષ્મણજી એમ કહ્યું કે અત્યારે તો તું મૂર્ખ કહેવાય કે હું રામજીનો લઘુ ભ્રાતા છું અને તું રામજીના પક્ષમાં રહીને અત્યારે યુદ્ધ કરી રહ્યો છું રાવણ સાથે. હવે તારી સાથે હું લડીને હું અધર્મ નહીં કરી શકું, તો તને આ લાભ છે ને હું દ્વાપરમાં આપી દઈશ. અને એટલે તો દ્વાપરમાં બલદેવજી સાથે લડ્યો, બહુ જ બધી ઠેકડી ઉડાડી બલદેવજીની, અને પછી બલદેવજીએ પૂરો કરી નાખ્યો અને ઉદ્ધાર કર્યો. તેમજ કાળ દોષથી પ્રભુમાં અવિશ્વાસ કરવો એ પણ આશ્રય માર્ગમાં મહાબાધક છે. હવે જો આ કાળ દોષથી પ્રભુમાં અવિશ્વાસ એ ક્યારે આવે? ભ્રમ સંબંધ થઈ ગયો હોય અને કાળ દોષથી પ્રભુમાં અવિશ્વાસ આવવો, તો પછી આમાં ભ્રમ સંબંધનો મહિમા તો અહીંયા કેમ આમ ઓછો દેખાય છે? આનું કારણ શું? તો એ એટલા માટે કે આગળ જે કહી દીધું ને કે અન્યાશ્રય નહીં કરવો જોઈએ. જે અન્યાશ્રય કરે છે એને જ આ વિશ્વાસ જતો રહે છે પ્રભુ ઉપરથી. આજકાલ જો એક કથાકાર જેવું નામ નહીં લઉં, એ રામકથા કરે છે, પણ એ જો વાતે વાતે છે ને પહેલાં શરૂઆત કરી ત્યારે રામકથામાં રામજીને જે ભજતા અને બધાને ભજાવતા, હવે એમને આખી પરિસ્થિતિ ફરી ગઈ. અત્યારે એમને એમ થયું કે અહમ બ્રહ્માસ્મિ, એટલે હું જ હવે બ્રહ્મ છું. અને ખરેખર સ્થિતિ આપતા હોય છે ભગવાન, જેવું માગે એવું આપે. આમનું કામ જ એવું છે. તો બની શકે કે એમના મુખના વચનો સાચા પડવા લાગ્યા અને એ જ બ્રહ્મ થઈ ગયા અત્યારે દેહમાં છે ત્યાં સુધી, બની શકે. અને એટલે એમનો આજે ખૂબ વિસ્તાર છે એમના શિષ્યોનો, અને એમનું ક્યાંય કશું સુંદર બધું નિર્વિઘ્ન થઈ રહ્યું છે. એ પ્રમાણ છે કે એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા હશે. પણ પુષ્ટિ માર્ગમાં અહમ બ્રહ્માસ્મિ એટલે કે જ્ઞાન માર્ગીઓની વાત કરવાની પણ ના પાડી છે. કેમ કે આ એ માર્ગમાં એમને પૂરું થઈ ગયું. હવે એમને મોક્ષ માર્ગે પહોંચી ગયા કહેવાય. હવે એમને ઠાકોરજીની લીલા રસમાં રસ ના પડે, એ તો પોતાની જ લીલા રજૂ કરવા બેસી જાય. એટલા માટે થઈ અને એમને દૂર રાખવા. હવે એમનો જ સંગ કરી અને જો આપણા આચાર્યો એમનો સંગ કરીને એ જ વચન બોલવા લાગે, જેમ કે કોઈ મહાપુરુષનો આશ્રય કરી લેજો, એટલે એ જે કથાકાર છે એમ કહેવા માગે છે કે તમે ક્યાંય દોષમાં પડતા નહીં, અમારા જેવા કોઈ મહાપુરુષો હોય તો તમે શરણે આવી જજો તો તમારો ઉદ્ધાર થઈ જશે. ભાવ એમનો સુંદર છે, પણ એ મર્યાદા માર્ગમાં શોભે. પુષ્ટિ માર્ગમાં એવું કહેવાય કે તમે કોઈ મહાપુરુષનો આશ્રય કરી લેજો તો તમારું કલ્યાણ થશે. એ રીતે હવે જે વચનો પછી કેવા થાય, અન્યાશ્રય થઈ ગયા પછીના વચનો કેવા હોય? તો જો હમણાં એક આચાર્ય બાલક જે આખા વર્લ્ડમાં નંબર 1 છે,
પણ એમના એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ઓડિયો. એમાં ચિત્રજીમાં એવું લખેલું હોય છે કે હવે તો ખભા નથી મળતા કે જ્યાં માથું મૂકીને આપણે ટેકો દઈ શકીએ અને હૃદયની વાત કરી શકીએ. હવે વિચારજો કે હજારોની લાખોની સૃષ્ટિ એમને ફોલો કરી રહી છે, એ આચાર્ય બાલકને, અને એ આચાર્ય બાલકના આ વચનથી એ જે ફોલો કરી રહી છે એમને શું અસર થશે એ વિચારવાનું છે અહીંયા. કે ખભો જોઈએ છે આચાર્ય બાલકને કે જ્યાં પોતાનું માથું મૂકી શકે, અને હવે હૃદય એવા નથી રહ્યા કે જ્યાં કાન કે કોઈની પોતાની દિલની વાત કરી શકે. આ વચન એટલે અહીંયા એક દોડ યાદ આવે છે, એક ટૂંક કે જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં, જેવું ભર્યું આ મનમાં નીકળે સદા વચનમાં. જે ભર્યું હોય જ બહાર આવે ને. વલ્લભના 7 લાલન હતા, કોઈના મુખમાંથી આવું વચન નીકળ્યું છે કે ખભો શોધી રહ્યો છું? એક જાણતા હતા કે આપ કોના લાલન છે, અને એટલે જ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો મહિમા શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યો કે આ ભૂલ કોઈ ના કરતા, આ તો મર્યાદા માર્ગમાં છે આવા ખભા શોધવા અને હૃદયની વાત કરવા માટે. દિલડાની વાતો તો ક્યાં જઈને કહીએ, ક્યાં જઈને હૈયા ઠાલવીએ રે આ જગતમાં. બોલો, હવે હૈયા ઠાલવવા માટે જગ્યા નથી મળતી. કોને? પ્રખર આચાર્યને, આચાર્ય બાલકને. હવે જુઓ, તેમજ કાળ દોષથી પ્રભુમાં અવિશ્વાસ કરવો એ પણ આશ્રય માર્ગમાં મહાબાધક છે. જે સમયે પ્રભુમાં અવિશ્વાસ થયો તે સમયથી આશ્રય જતો રહે છે. હવે હું નથી કહેતો, મને કોઈ દોષ ના આપતા, હરિરાયજી કહે છે કે જ્યાં પ્રભુમાં અવિશ્વાસ થયો તે સમયથી આશ્રય જતો રહે છે, અને આશ્રિત જીવનું નિશ્ચય અધપતન થાય છે. હવે આ આશ્રિત જીવનું જો નિશ્ચય અધપતન જીવનું લખ્યું છે, આ તો એટલે જીવનું થાય તો એકનું થાય, પણ કોઈ આચાર્ય બાળકના મુખમાં આવા વચન નીકળે તો એમની શ્રવણ કરનારી આખી સૃષ્ટિનું પણ અધપતન નિશ્ચિત થઈ ગયું. દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીન, સબ જગમાં જો અંધેરો ભરોસો. દ્રઢ ઇન ચરણન કેરો, साधन और नहीं आ कली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविधयादरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ઇન ચરણન કેરો, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. દ્રઢ ઇન ચરણન, દ્રઢ ઇન ચરણન, દ્રઢ ઇન ચરણન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી યमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय. આજના સર્વોત્તમજીમાં તો જે વાત આવી છે, વૈષ્ણવો વાંચજો. ગોકુલનાથજીએ જે કૃપા કરી છે 108 નામ ઉપર ટીકા રચવાની, એમાં પણ ગોકુલનાથજી વચ્ચે વચ્ચે એમ કહેતા જશે કે આ તો મારા હૃદયમાં બેઠેલા શ્રી ગુસાઈજી લખાવે છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. એટલે જે આ નામ છે
સ્વયશોગાન સંહસ્ત હૃદયાંભોજ વિષ્ઠરાય નમઃ. આ નામનો મહિમા આજે તે વાંચશો તો ખબર પડશે કે જે વલ્લભાચાર્યજીના ગુણગાન કરે છે તો વલ્લભાચાર્યજી એ વૈષ્ણવના હૃદયમાં કાયમ માટે વાસ કરે છે. પછી એમ નથી કહેવું પડતું કે વલ્લભ મારા હૈયામાં રહેજો, ભૂલું ત્યારે ટોકતા રહેજો, માયાનો આ કાદવ એવો પગ તો ખૂંપી જાય જાય, પગ તો ખૂંપી જાય. આજનું દોડ રહી ગયું હતું એટલે ભગવાન યાદ કરાવ્યું. હિંમત મારી કામ ન આવે, હિંમત મારી કામ ન આવે, જાલજો મારી બાય, વાલા મારા વલ્લભ મારા હૈયામાં રહેજો, ભૂલું ત્યારે ટોકતા રહેજો. વૈષ્ણવનું આ દર્દ હવે તો મુખે કહ્યું નવ જાય જાય, વૈષ્ણવનું આ દર્દ હવે તો મુખે કહ્યું નવ જાય. સોંપ્યું મેં તો આપ ચરણમાં, સોંપ્યું મેં તો આપ ચરણમાં, થાવાનું હોય તે થાય, વલ્લભ મારા હૈયામાં રહેજો, ભૂલું ત્યારે ટોકતા રહેજો. તો આ વલ્લભને હૈયામાં રહેવાનું આમંત્રણ નહીં આપવું પડે. જો વલ્લભના ગુણગાન સતત કરીશું તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોકુલનાથ કી જય.